હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ યુટ્યુબ ચેનલ વસાણી સર કેમેસ્ટ્રી. આ એપિસોડમાં આપણે સ્વાધ્યાયના 4.18થી આપણે એક્ઝામ્પલ સોલ્વ કરાવવા જઈ રહ્યા છે. લાસ્ટ એપિસોડમાં આપણે સ્વાધ્યાયના 4.17 સુધી સોલ્વ કરાવ્યા હતા. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ સ્વાધ્યાયનો 4.18. એક પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે પહેલું તો પ્રથમ ક્રમની પ્રક્રિયા કહી દીધું એટલે આપણે સૂત્ર પ્રથમ ક્રમની પ્રક્રિયાના વાપરવાના છે. દર્શાવો કે એટલે એનો મતલબ સાબિત કરો કે. ચલો રકમને હું અહીંયા બીજી રીતે અહીંયા દર્શાવતો જાઉં. દર્શાવો કે એટલે કે સાબિત કરો કે પ્રક્રિયા 99% પ્રક્રિયા પૂર્ણ કરવા માટે જરૂરી સમય. 99% પ્રક્રિયા પૂર્ણ કરવા માટે લાગતા સમયને હું કહું છું T99%. હવે આ સમય એ પ્રક્રિયા 90% પૂરી થવા માટે જરૂરી સમય કરતાં બમણો છે. એટલે કે પ્રક્રિયા 90% પૂરી થવા માટે લાગતા સમયને હું T90% કહી દઉં તો આપણે અહીંયા એવું દર્શાવવાનું છે, એવું સાબિત કરવાનું કે આ 99% પ્રક્રિયા પૂર્ણ કરવા માટે લાગતો સમય એ આ 90% પ્રક્રિયા પૂર્ણ કરવા માટે લાગતા સમય કરતાં બમણો હોય છે. આવું આપણે સાબિત કરવાનું છે. ચલો એના માટે પહેલાં આ T99% આપણે શોધીશું, પછી T90% શોધીશું અને પછી બંનેનો ગુણોત્તર લઈશું એટલે આ સાબિત થશે. ચલો સૌથી પહેલાં હું આ દાખલાને બે ભાગ પાડી દઉં, સ્મોલ a અને સ્મોલ બી. T99% મારે શોધવું છે. તો ધારો કે પ્રક્રિયકોની શરૂઆતની સાંદ્રતા R0 બરાબર 100 મોલર. મેં તમને આ ચેપ્ટરમાં એક હિન્ટ આપી હતી કે જ્યારે પ્રક્રિયા ટકાવારીમાં પૂર્ણ થાય છે એવી રકમ હોય ને ત્યારે શરૂઆતની સાંદ્રતા 100 મોલર ધારવાની અને સાંદ્રતા અડધી થાય છે, 3 ગણી થાય છે, ભાગની ગણી આપી હોય ને ત્યારે શરૂઆતની સાંદ્રતા 1 મોલર ધારવાની. આ હિન્ટ યાદ રાખવાની. ચલો અહીંયા ટકાવારીમાં છે એટલે ધારો કે શરૂઆતની સાંદ્રતા R0 બરાબર 100 મોલર છે. તો માટે પ્રક્રિયા 99% પૂર્ણ થઈ જાય છે. જોજો 99% પૂર્ણ થઈ જાય છે. 99% પૂર્ણ થઈ જાય તો શરૂઆતની સાંદ્રતા 100 મોલર છે. 99% પ્રક્રિયા પૂર્ણ થાય છે એટલે એનો મતલબ એમાંથી 99% નિપજ બની જાય છે. તો અંતિમ પ્રક્રિયા કેટલો વધશે? 1 મોલર, 1% વધે. 100 મોલરના 1% એટલે કે 1 મોલર વધે. એટલે ટકાવારીમાં હોય ને ત્યારે ટકાવારી 100 દીઠ હોય એટલે પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા 100 મોલર ધારો ને તો અંતિમ સાંદ્રતા સરળતાથી મળે. મોટા ભાગને અહીંયા અંતિમ સાંદ્રતા 99 મોલર લખે છે. 99% પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે એટલે કે પ્રક્રિયક 100 મોલર છે એમાંથી 99 મોલર પ્રક્રિયક વપરાઈ જાય છે તો વધ્યો કેટલો? 1 મોલર. તો માટે હવે આ પ્રક્રિયા માટે હું T99% શોધીશ એટલે કે 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય શોધીશ. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સમયનું સૂત્ર શું? તો સમય T બરાબર 2.303 બાય કે, ભલે કેનું મૂલ્ય નથી આપ્યું, ડોન્ટ વરી, લોગ શરૂઆતની સાંદ્રતા R0 છેદમાં અંતિમ સાંદ્રતા RT. અને આ સમયને આપણે 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય છે એટલે T99% કહીશું. ચલો કિંમત મૂકીએ. કેનું મૂલ્ય નથી આપ્યું, કેને એમને એમ રાખજો. T99% બરાબર 2.303 બાય કે એમના એમ લોગ R0 100 મોલર છેદમાં RT 1 મોલર એટલે લોગ 100 જ થયો કહેવાય. તો માટે T99% બરાબર 2.303 બાય કે
હવે log 100નું મૂલ્ય 2 થાય એટલે ગુણાકારમાં 2 અહીંયા છેડે લખું કે પછી અહીંયા અહીંયા કે છે કે પછી અહીંયા કાઉન્સ કરીને આગળ ગુણાકારમાં 2 લખું. આ 2 ક્યાંથી આવ્યા? log 100 એટલે 2. આને કહી દઉં પરિણામ નંબર 1. ચલો હવે T90% માટે 90% પ્રક્રિયા પૂર્ણ થાય છે. તો એના માટે આપણે ધારો કે ટકાવારીમાં હોય એટલે શરૂઆતની સાંદ્રતા, પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા R0 બરાબર 100 મોલર ધારી લેવાનું. તો માટે પ્રક્રિયકની અંતિમ સાંદ્રતા RT બરાબર 90% પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે એટલે કે 100 મોલરમાંથી 90 મોલર વપરાઈ જાય છે. તો પ્રક્રિયક અંતે કેટલો વધે? 10 મોલર. તો અંતિમ સાંદ્રતા 10 મોલર થાય. તો હવે આ પ્રક્રિયા માટે T90% બરાબર કેટલા થાય તે આપણે શોધીશું. કે નથી આપ્યો, આની જેમ ગણતરી કરીએ. કેને એમને કે વાળું પદ એમને રાખીશું આપણે. તો આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે ટીનું સૂત્ર, ટીને આપણે T90% કહીશું. તો 2.303 છેદમાં કે log શરૂઆતની સાંદ્રતા છેદમાં અંતિમ સાંદ્રતા. ચલો કિંમત મૂકીએ તો માટે T90% બરાબર 2.303 બાય કે ને એમને રાખો. log શરૂઆતની સાંદ્રતા 100 મોલર છેદમાં અંતિમ સાંદ્રતા 10 મોલર. એટલે આ 0 ઉડી જાય એટલે log 10નું મૂલ્ય કેટલું હોય? 1. તો ગુણાકારમાં 1 લખવાની જરૂર નથી. તો માટે T90% બરાબર આપણને જવાબ મળશે માત્ર 2.303 બાય કે મળશે. અને log 10નું મૂલ્ય 1 થાય એટલે આની અંદર આગળ કશું ગુણાશે નહીં. ગુણાકારમાં 1 લખવાની જરૂર નથી. આને કહી દઉં પરિણામ નંબર 2. તો હવે પરિણામ 1 અને 2નો ગુણોત્તર લેવાની પણ જરૂર નથી. કેમ? જુઓ 2.303 બાય કે 2.303 બાય કે એટલે T90% આમાં મૂકી દો એટલે 2ની કિંમત 1માં મૂકી દેવાની. એટલે પરિણામ બેની કિંમત એકમાં મૂકતા. ચલો મૂકી દો આની અંદર 2.303 બાય કે ના બદલે T90% મૂકી દઉં. તો માટે T99% બરાબર આગળ 2 છે જ અને ગુણ્યા આના બદલે T90%. તો માટે થઈ ગયું સાબિત. આપણે જે સાબિત કરવાનું હતું એ એટલે માટે અહીંયા સાબિત થયું. શબ્દમાં બોલવું હોય તો 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય એ 90% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતા સમય કરતાં બમણો હોય છે. તો મિત્રો આ સ્વાધ્યાયનો 4.18 થયો. હવે આપણે ગણીએ 4.19. ચલો સ્વાધ્યાયનો 4.19. એક પ્રથમ ક્રમની પ્રક્રિયા 30% વિઘટન પામે છે. એટલે પ્રક્રિયકની સાંદ્રતા શરૂઆતની સાંદ્રતા જેટલી હોય એમાંથી 30% વિઘટન પામીને નિપજ બને છે. અને એ વિઘટન પામવા માટે 40 મિનિટનો સમય લે છે. એટલે અહીંયા સૌથી પહેલાં તો દાખલામાં સમય T બરાબર 40 મિનિટનો આપી દીધો છે. પ્રક્રિયા પ્રથમ ક્રમની છે એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયાના સૂત્રોનો યુઝ કરવાનો. T1 ગણો એટલે અર્ધ આયુષ્ય સમય ગણવાનો છે. T1 કેટલા મિનિટ? T1 પ્રથમ ક્રમની પ્રક્રિયાનું T1 નું સૂત્ર જે છે T1 બરાબર
0.693 બાય કે થાય. એટલે એનો મતલબ મારે T1 શોધવો હોય તો મારે કે શોધવો પડે, અને કે શોધવો હોય તો R0 અને RT ધારવા પડે. તો ધારો કે ટકાવારીવાળો દાખલો હોય ત્યારે મેં કીધું હતું પ્રક્રિયકોની શરૂઆતની સાંદ્રતા R0 બરાબર 100 મોલર ધારવાનું. 100 મોલર છે તો માટે 40 મિનિટ પછી 30% વિઘટન પ્રક્રિયા થઈ, એટલે 100 મોલરમાંથી 30 મોલર વિઘટન પામી નિપજ બની. તો પ્રક્રિયક અંતિમ કેટલો વધ્યો? 70%. એટલે કે 70 મોલર વધશે, કારણ કે 30% નિપજ બની ગઈ. 100 મોલરમાંથી 30 મોલર નિપજ બની ગઈ તો 70 મોલર વધે. તો માટે પ્રક્રિયકોની અંતિમ સાંદ્રતા RT બરાબર 70 મોલર વધે. એટલે તમારે ટકાવારીવાળો દાખલો હોય ને એટલે શરૂઆતની સાંદ્રતા 100 મોલર જ ધારવાની. ચલો, આ સાંદ્રતા લઈ અને શરૂઆતમાં આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક કે શોધીશું. તો માટે પહેલાં તો વેગ અચળાંક કેનું સૂત્ર 2.303 છેદમાં T log શરૂઆતની સાંદ્રતા R0 છેદમાં અંતિમ સાંદ્રતા RT. હવે આની અંદર આપણે કિંમત મૂકીશું. માટે વેગ અચળાંક કે બરાબર 2.303 છેદમાં સમય T 40 મિનિટ આપેલો છે. લોગ આપણે શરૂઆતની સાંદ્રતા 100 મોલર ધાર્યા છે અને છેદમાં અંતિમ સાંદ્રતા 70 મોલર મળે છે. માટે વેગ અચળાંક કે બરાબર 2.303 ભાગ્યા 40 ગુણ્યા લોગ, હવે 100 ભાગ્યા 70 કરવાનું છે. એટલે આપણને જવાબ મળશે 1.428. 1.428. તો માટે કે બરાબર 2.303 બાય 40. હવે લોગ ટેબલ જોતા શીખવાડેલું છે, એટલે અત્યારે હાલ આપણે વિડીયો લેક્ચરમાં સમય ના બગડે એટલા માટે હું સાયન્ટિફિક કેલ્સીમાં લોગ જોઈ લઉં છું. લોગ 1.428 એટલે 0.1547. 0.1547 જવાબ આવશે. તો માટે વેગ અચળાંક કે બરાબર, હવે કેલ્ક્યુલેટરની અંદર આપણે આનો ગુણાકાર ભાગાકાર કરીએ. 2.303 ગુણ્યા 0.1547 ભાગ્યા 40 કરીએ એટલે 0.0089. 0.0089 અને હજી આગળ આંકડા લખવા હોય તો 0.6. સમય T મિનિટમાં છે, ઉપર જાય તો મિનિટ ઇનવર્સ, એટલે આ કે મળ્યો મિનિટ ઇનવર્સમાં. આને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો તો પણ ચાલે, ન ફેરવો તો પણ ચાલશે, કારણ કે આપણે મેઇન T1 શોધવાનું છે. આ વેગ અચળાંક કે મળ્યો તો માટે મારે અર્ધાયુષ્ય સમય શોધવો છે. તો પ્રથમ ક્રમની, હજી દાખલો કન્ટિન્યુ છે, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે T1 સૂત્ર છે T1 બરાબર 0.693 બાય કે. તો માટે T1 બરાબર 0.693 ના છેદમાં 0.008906. હવે કેલ્ક્યુલેટરની અંદર આટલો ભાગાકાર જે છે તમારે કરી નાખવાનો. અર્ધાયુષ્ય સમય છે, સમય આપણા આ દાખલામાં સામા લેવાનો છે મિનિટમાં. આ ભાગાકાર તમારે કરવાનો. તો એકદમ સહેલો દાખલો છે. ટૂંકમાં
મેં સૌથી પહેલાં શરૂઆતની સાંદ્રતા ધારી અંતિમ સાંદ્રતા લખી, વેગ અચળાંક કે શોધ્યો અને પછી કે ઉપરથી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમય T1 આપ શોધ્યો. તો આ સ્વાધ્યાયનો 4.19 થયો. મિત્રો ચોપડામાં દાખલા ગણતા રહેજો. તો હવે આપણે ભણીએ સ્વાધ્યાયનો 4.20. ચાલો મિત્રો સ્વાધ્યાયનો 4.20 ગણીએ. એઝો આઇસોપ્રોપેન નું હેક્ઝેન અને નાઇટ્રોજનમાં વિઘટન 543 કેલ્વિન તાપમાને કરવામાં આવે છે. મેં એની પ્રક્રિયા લખી છે. આ સૂત્ર જે છે એઝો આઇસોપ્રોપેનનું છે, એનું વિઘટન થઈ હેક્ઝેન અને નાઇટ્રોજન બને, હેક્ઝેન અને નાઇટ્રોજન બને છે. એના માટે આપણને એક અવલોકન કોઠો આપ્યો છે. જુદા જુદા સમયે દબાણ માપેલા છે, સમય સેકન્ડમાં માપેલા છે અને દબાણ મિલીમીટરમાં માપેલ છે. mmHg એટલે મિલીમીટર. તો આપણે આ પ્રક્રિયા માટે વેગ અચળાંક ગણવાનો છે. તો સૌથી પહેલાં તો વાયુરૂપ પ્રક્રિયા, પ્રથમ ક્રમની વાયુમય કલા ધરાવતી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક કેનું સૂત્ર યાદ કરીએ. ચલો સૌથી પહેલાં તો એના પહેલાં પણ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક કેનું સૂત્ર શું હતું? 2.303/T log પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા છેદમાં T સમય પછીની સાંદ્રતા. પણ વાયુમય કલા હોય ત્યારે પ્રક્રિયકનું શરૂઆતની સાંદ્રતા દબાણમાં લેવામાં આવે. વાયુની સાંદ્રતા એટલે શરૂઆતની સાંદ્રતાના બદલે શરૂઆતનું દબાણ, અને T સમય પછીની સાંદ્રતા એટલે કે T સમય પછીનું દબાણ પ્રક્રિયકનું, હું અહીંયા પ્રક્રિયકની દબાણને T સમય પછીના પ્રક્રિયકના દબાણને PA કહીશ. આનું દબાણ અહીંયા વારે ઘડી આવડું મોટું સૂત્ર લખવું પોસાય નહીં એટલે હું અહીંયા પ્રક્રિયકનું દબાણ PA કહીશ. તો સૌથી પહેલાં મારે આ PA શોધવો પડે. થિયરીમાં શોધતા શીખવાડ્યો છે. ચાલો જોઈએ, કોષ્ટક બનાવીએ. સૌથી પહેલાં તો T બરાબર 0 સમયે પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા PI, ત્યારે નિપજ ના બન્યું એટલે 0 mm દબાણ. હવે હું અત્યારે આ PAની કિંમત શોધવા માટે ગણતરી કરી રહ્યો છું. થિયરીમાં આવી ગયું છે. હવે ધારો કે T બરાબર T સમયે આ શરૂઆતનું દબાણ એટલે કે શરૂઆતની સાંદ્રતા PI માંથી X દબાણ જેટલી નિપજ બને છે, X mm. તો PI માંથી X mm જેટલી નિપજ બને તો આ કેટલા વધે? PI માઇનસ X mm વધે. હવે Xની કિંમત શોધીને આની અંદર મૂકી દે. આ T સમય પછીની અંતિમ સાંદ્રતા PA એટલે આ PI માઇનસ X, આ PA એટલે PI માઇનસ X. પેલા X શોધવો પડશે. તો એના માટે થિયરીમાં યાદ કરો, માટે કુલ દબાણ કયા સમયે? T બરાબર T સમય કુલ દબાણ કહો એટલે ત્રણેયનું દબાણ આવે. T બરાબર T સમયે હું ગણતરી કરી રહ્યો, T સમયે કુલ દબાણને હું PT કહું છું. PT બરાબર આ ત્રણેયના દબાણનો સરવાળો એટલે PI માઇનસ X પ્લસ X અને પ્લસ X એટલે X ઉડી ગયા. તો માટે PT બરાબર કુલ દબાણ PT બરાબર PI પ્લસ X. મારે X શોધવો છે તો માટે X બરાબર શું થશે? PT માઇનસ PI થશે. તો મારે T સમયે આ Xની કિંમત આમાં મૂકી દઈએ તો મને T સમયે પ્રક્રિયકની સાંદ્રતા PA મળી જાય. તો લખવાનું માટે T સમયે T બરાબર T સમયે પ્રક્રિયકનું દબાણ આપણે શોધી રહ્યા. પ્રક્રિયકનું દબાણ, પ્રક્રિયકના દબાણને આપણે PA કહીશું.
બરાબર ટી સમયે પ્રક્રિયકનું દબાણ કેટલું છે? તો પીઆઈ માઇનસ એક્સ છે. આ એક્સની કિંમત આની અંદર મૂકી દો તો માટે પીએ બરાબર પીઆઈ માઇનસ એક્સ એટલે પીટી માઇનસ છે, અંદર માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ પીઆઈ. તો માટે પ્રક્રિયકનું ટી સમય પછીનું અંતિમ દબાણ કેટલું થશે? તો 2 પીઆઈ માઇનસ પીટી થાય. એ કિંમત આની અંદર મૂકી દો તો માટે આપણને વેગ અચળાંક કેનું સૂત્ર મળી ગયું 2.303. પહેલાં તો આ સૂત્ર લખીએ છેદમાં ટી લોગ શરૂઆતની સાંદ્રતા પીઆઈ છેદમાં ટી સમય પછીની પ્રક્રિયકની અંતિમ સાંદ્રતા પીએ અને આ પીએની કિંમત આમાં મૂકી દો તો માટે વેગ અચળાંક કે બરાબર 2.303 છેદમાં ટી લોગ પીઆઈના છેદમાં 2 પીઆઈ માઇનસ પીટી થયું. આ એક્સની કિંમત મેં અહીંયા મૂકી છે. સમજણ પડી ગઈ? ઓકે. હવે આપણે આ અવલોકન કોઠા ઉપરથી વેગ અચળાંક કે શોધવાનો છે. તો અહીંયા 3 અવલોકનો છે એટલે કે સમય ટી 2 વખત આપ્યો છે. આ તો શરૂઆતનો સમય તો 2 વખત વેગ અચળાંક કે શોધવો પડશે. એટલે આની અંદર એ અને બી 2 દાખલા કરી નાખીએ. ચલો હવે આપણે આ સૂત્રમાં જ કિંમત મૂકવાની, પણ ટી બરાબર શરૂઆતના 0 સમયે પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા, જો સમજી લો 0 સમયે આ જે દબાણ હોય ને એ માત્ર પ્રક્રિયકનું હોય, કારણ કે 0 સમયે નિપજ બની ના હોય. એટલે આ પીઆઈ બરાબર 35 mmHg લઈ લેવાનું. દબાણનો એકમ છે મિલીમીટર. તો માટે સમય ટી બરાબર 360 હોય ત્યારે આ ટી બરાબર 360 લઈએ તો કુલ દબાણ આ જે આપેલું છે કુલ દબાણ એ આ ત્રણેયનું થઈને હોય એટલે આ દબાણ કુલ દબાણ છે પીટી બરાબર 54 mmHg. એટલે 0 સમયે દબાણ હોય ને માત્ર પ્રક્રિયકનું હોય અને ટી બરાબર ટી સમયે જે હોય ને એ બધા પ્રક્રિયક નિપજ બધાનું કુલ દબાણ હોય પીટી હોય. હવે આ કિંમત લઈ અને આની અંદર મૂકી અને વેગ અચળાંક કે શોધવાનો છે. તો હવે દાખલો સહેલો થઈ ગયો. જો આટલી ગણતરી મેં જે કરીને થિયરી જ છે, પણ આટલી થિયરી આપણે લખવી ફરજિયાત છે દાખલામાં. પછી આપણે ડાયરેક્ટ, નહીં તો થિયરીમાં આપણે આ સૂત્ર તારવેલું છે તો ડાયરેક્ટ કંઈ મૂકી નહીં શકાય. તો માટે વેગ અચળાંક કે બરાબર 2.303 છેદમાં સમય ટી બરાબર કેટલો થશે? 0 માંથી 360 થયો એટલે છેદ 360 માઇનસ 0 એટલે 360 થયો. લોગ ચલો પીઆઈ કેટલું છે? 35 છેદમાં 2 પીઆઈ એટલે 2 ગુણ્યા 35 માઇનસ પીટી એટલે 54. તો કે બરાબર 2.303 છેદમાં 360 સેકન્ડ ગુણ્યા લોગ 35 છેદમાં 35 દુ 70 માઇનસ 54 કરવાના. 70 માઇનસ 54 એટલે 16 જવાબ આવશે. તો માટે વેગ અચળાંક કે બરાબર 2.303 છેદમાં સમય 360 સેકન્ડ ગુણ્યા લોગ, હવે 35 ભાગ્યા 16 કરવાના. 35 ભાગ્યા 16 એટલે
187 જવાબ આવશે. માટે કે બરાબર 2.303 છેદમાં 360 ગુણ્યા આનો લોગ જોવાનો. લોગ હું જોઉં છું આની અંદર લોગ 2.187 નો લોગ જોઈએ એટલે 0.3398 0.3398. હવે કેલ્ક્યુલેટરની અંદર આનો ગુણાકાર ભાગાકાર આપણે કરીશું. 2.303 ગુણ્યા 0.3398 ભાગ્યા 360 એટલે 0.00217 0.00217 અને હજી એક આંકડો લખવો હોય તો 3. સમય સામા જે સેકન્ડમાં તો આ સામા આવશે સેકન્ડ ઇન્વર્સ. પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીએ તો આને 1, 2 અને 3 સ્ટેપ ખસેડો એટલે 2.173 ગુણ્યા 1, 2 અને 3 સ્ટેપ ખસેડે એટલે 10⁻³ સેકન્ડ ઇન્વર્સ થશે. આ આપણે 0 થી 360 સેકન્ડનો સમય થાય ત્યારનો વેગ અચળાંક કે શોધ્યો. હજી દાખલો શરૂ છે. 0 થી 720 સમય થાય ત્યારનો વેગ અચળાંક કે પાછો શોધવાનો એટલે હજી આપણો દાખલો શરૂ છે બી. ચલો એમાં સમય ટી બરાબર 0 સમયે જે કુલ દબાણ આપ્યું એ માત્ર પ્રક્રિયકનું હોય કારણ કે 0 સમય નિપજ ના બની હોય એટલે ટી બરાબર 0 સમયે પ્રક્રિયકનું શરૂઆતનું દબાણ પીઆઈ બરાબર 35 mm એચજી. તો ટી બરાબર 720 સેકન્ડ થાય. આ સમય સેકન્ડમાં છે, આ ધ્યાન રાખજો સેકન્ડમાં છે. તો ત્યારે આ ટી બરાબર ટી 720 સેકન્ડ થાય ત્યારે આ જે દબાણ આપ્યું ને બધાનું કુલ દબાણ હોય એટલે પીટી આપણને આપ્યા છે 63 mm એચજી આપેલા છે. તો હવે આપણે ફરીવાર આપણે આ કેનું જે સૂત્ર જે છે એની અંદર જેમ આની કિંમત મૂકી અને કે શોધ્યો એવી રીતે આ કિંમતો મૂકી અને ફરીવાર કેની ગણતરી કરવાની. એટલે 2 વખત કેની કિંમત શોધવાની રહેશે. બીજી વખત કેની ગણતરી તમારે જાતે કરવાની છે. એક વખત મેં તમને ગણતરી કરાવી દીધી. પણ મિત્રો યાદ રાખજો, વાયુમય કલા ધરાવતી પ્રથમ ક્રમની પ્રક્રિયા આવે ત્યારે આમ જોવા જઈએ તો થિયરીમાં આપણે આ સૂત્ર તારવેલું છે એટલે ડાયરેક્ટ અહીંયાથી દાખલો નહીં ગણવાનો. આ સૂત્ર આપણે પહેલાં મેળવવાનું એટલે કે અડધો દાખલો થિયરી બેઠી હશે, માત્ર થિયરીની પ્રક્રિયા બદલવાની, બાકી અડધી થિયરી જ હશે અને પછી આપણે દાખલો ગણવાનો. તો તમને પરીક્ષામાં પૂરા માર્ક્સ મળશે. આ સ્વાધ્યાયનો 4.20 થયો. તો હવે આવો જ આપણે સ્વાધ્યાયનો 4.21મો દાખલો ગણીશું. સ્વાધ્યાયનો 4.21મો દાખલો જે છે એ આના આગળના દાખલા જેવો જ છે, પણ આની અંદર થોડી ગણતરી થોડી વધારે પણ આવે છે. અને આ પણ વાયુરૂપ કલા ધરાવતી પ્રથમ ક્રમની પ્રક્રિયાનો દાખલો છે. એટલે સમજી લેવાનું, વાયુરૂપ કલા ધરાવતી પ્રથમ ક્રમની પ્રક્રિયા આવે ને એટલે વેગ અચળાંક કે શોધવાનું સૂત્ર પહેલાં થિયરીનું અડધું તારવાનું. એટલે અડધી થિયરી તો આવશે 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 અને આવશે જ. ચલો રકમ સમજીએ. અચળ કદે પ્રથમ ક્રમની પ્રક્રિયા આપી છે અને પ્રયોગ કરીને માપેલા અવલોકનો આપ્યા છે. જો કુલ દબાણ 0.65 એટમોસ્ફિયર હોય ત્યારે પ્રક્રિયા વેગ ગણો. પહેલાં તો આ પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ બરાબર કે ગુણ્યા અહીંયા આપણે ખરેખર શું કરીએ છીએ, પ્રક્રિયકની સાંદ્રતા SO2 Cl2 પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એટલે 1 ઘાત આવે. પણ વાયુરૂપ પદાર્થો માટે સાંદ્રતા એટલે દબાણ એટલે મોટા કૌંસના બદલે P લખાય. P SO2 Cl2 ની 1 ઘાત, કારણ કે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે.
તો મારે પ્રક્રિયા વેગ ગણવો હોય તો મારે આ સૂત્રની જરૂર પડે, અને આ સૂત્ર માટે મારે પહેલાં કે શોધવો પડે, અને કે શોધવા માટે કેનું સૂત્ર પહેલાં મારે તારવવું પડે. અડધી થિયરી. ચાલો અડધી થિયરી આપણે જોઈએ. સૌથી પહેલાં તો શરૂઆતનો સમય t બરાબર 0 સમયે પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા એટલે કે શરૂઆતનું દબાણ બરાબર pi, ત્યારે નિપજ ના બની હોય એટલે 0 0. તો માટે t બરાબર t સમયે ધારો કે pi માંથી x દબાણ x એટમોસ્ફિયર જેટલી નિપજ બને છે, તો આ કેટલી વધશે? pi માઇનસ x. હજી આગળનો દાખલો ગણ્યો છે. હવે એક્સની કિંમત શોધવાની છે. તો t બરાબર t સમયે અડધી થિયરી જ છે આ થિયરી, પછી જ આપણે આ બધા આંકડાકીય માહિતીનો ઉપયોગ કરીશું. t બરાબર t સમયે કુલ દબાણ. હવે t બરાબર t સમયે કુલ દબાણ જે હોય ને એ પ્રક્રિયક અને નિપજ, એ કુલ દબાણને હું પીટી કહીશ, અને એ પ્રક્રિયક અને નિપજો બધાનું હોય. હા, t બરાબર 0 સમયે કુલ દબાણ હોય ને એ માત્ર પ્રક્રિયકનું હોય, કારણ કે 0 સમયે નિપજ ના બની હોય. પણ t બરાબર t સમયે કુલ દબાણ કહું તો આ બધાનો કુલ દબાણ હોય, એટલે સરવાળો કરવો પડે. તો સરવાળો કરું તો pi માઇનસ એક્સ પ્લસ એક્સ પ્લસ એક્સ, ધન ઋણ ઉડી ગયું. તો માટે કુલ દબાણ પીટી બરાબર પીઆઈ પ્લસ એક્સ. એક્સનું મૂલ્ય લખીએ તો માટે એક્સ બરાબર પીટી માઇનસ પીઆઈ થશે. આ એક્સની કિંમત અહીંયા મૂકી દઈએ તો ટી બરાબર ટી સમયે આપણને પ્રક્રિયકનું દબાણ મળી જાય. તો માટે ટી બરાબર ટી સમયે આગળના દાખલામાં પ્રક્રિયકનું અણુસૂત્ર મોટું હતું એટલે મેં પ્રક્રિયકના દબાણને પીએ કીધું હતું. અહીંયા SO2Cl2 છે એટલે હું પીએ ના બદલે PSO2Cl2 કહું તો કેટલું છે? પીઆઈ માઇનસ એક્સ પીઆઈ. આ એક્સની કિંમત આની અંદર મૂકી દો એટલે માઇનસ પીટી, અને આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે પીઆઈ, એટલે કેટલું આવશે? 2pi માઇનસ પીટી. દરેક દાખલામાં આટલું તો કોમન હશે જ વાયુરૂપ કલા ધરાવતી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે. તો ચલો માટે વેગ અચળાંક કે. પહેલાં તો કેનું સૂત્ર શું થાય? 2.303 છેદમાં ટી લોગ પ્રક્રિયકનું શરૂઆતનું દબાણ છેદમાં ટી સમય પછીનું દબાણ PSO2Cl2. કિંમત મૂકી દો. તો માટે કેનું મેં સૂત્ર તારવી દીધું જે આપણે થિયરીમાં પણ તારવ્યું છે. 2.303 છેદમાં ટી લોગ પીઆઈના છેદમાં, ચલો PSO2Cl2 કેટલું આવ્યું છે? 2pi માઇનસ પીટી. થિયરીમાં પણ આ જ સૂત્ર આવ્યું હતું. હરેક દાખલાની અંદર આ જ સૂત્ર, આ થિયરી જ છે, માત્ર આ પ્રક્રિયા બદલાશે. બાકી આ જ સૂત્ર આવવું જોઈએ, આમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. ચલો હવે પ્રક્રિયા વેગ શોધવા માટે મારે પહેલાં શું શોધવું પડશે? કે. અને કે શોધવા માટે આપણે આ કોષ્ટકનો ઉપયોગ કરીશું, આટલા ભાગનો ઉપયોગ કરીશું. ચલો ટી બરાબર 0 સમયે પહેલાં તો ટી બરાબર 0 સમયે જે દબાણ આપ્યું હોય એ સમયે ટી બરાબર 0 સમયે નિપજ ન બન્યું એટલે આ દબાણ કુલ દબાણ ભલે લખ્યું પણ કોનું હોય? પ્રક્રિયકનું હોય. એટલે પીઆઈ બરાબર 0.5 એટમોસ્ફિયર, અને સમય સેકન્ડમાં આપ્યો છે એટલે અહીંયા સેકન્ડ લખતું રહેવાનું. હવે ટી બરાબર 100 સેકન્ડે
ટી બરાબર 100 સેકન્ડે આ જે દબાણ આપ્યું હોય તો ટી બરાબર ટી એટલે ટી બરાબર આ 100 સેકન્ડે આ જે કુલ દબાણ આપ્યું હોય ને આ બધાનું ભેગું થઈને હોય એટલે એ પીટી હોય બરાબર 0.6 એટમોસ્ફિયર. એટલે ભલે અહીંયા કુલ દબાણ લખ્યું પણ ટી બરાબર 0 સમય ને એટલે આ માત્ર પ્રક્રિયકનું હોય ને ટી બરાબર ટી સમયે આ બધા પ્રક્રિયક નિપજ બધાનું ભેગું હોય પીટી હોય. તો માટે પહેલાં આપણે વેગ અચળાંક કેની અંદર આ કિંમતો મૂકી અને વેગ અચળાંક કે શોધીએ. તો માટે કે બરાબર 2.303 છેદમાં સમય ટી કેટલો લખવાનો 0 માંથી 100 સેકન્ડ થાય એટલે 100 માંથી 0 બાદ કરો એટલે 100 log ચલો પી આઈ કેટલો છે 0.5 છેદમાં 2 પીઆઈ એટલે 2 ગુણ્યા 0.5 માઇનસ 0.6 પીટી એટલે માટે કિંમતો મૂકી આની અંદર તો માટે કે બરાબર 2.303 બાય 100 log ચલો અંશમાં 0.5 છે છેદમાં 0.5 ગુણ્યા 2 એટલે 1 માઇનસ 0.6 કરવાનું એટલે 0.4 થશે. જો કેલ્ક્યુલેટરમાં તમે કરી જો 2 ગુણ્યા 0.5 એટલે 1 આવશે અને 1 માંથી 0.6 જાય એટલે 0.4 આવશે એટલે છેદમાં કેટલા આવશે 0.4. હવે 0.5 ભાગ્યા 0.4 કરીએ એટલે 1.25 આવશે એટલે અહીંયા log 1.25 થયું. તો માટે કે બરાબર 2.303 બાય 100 ગુણ્યા આનો log જોવાનો છે 1.25નો. ચાલો સમય બગડે નહીં એટલે સાયન્ટિફિક કેલ્સી લઉં છું 1.25નો log જોઉં છું તો 0.0969 0.0969 માટે કે બરાબર હવે આનો હું ગુણાકાર ભાગાકાર કરું છું 2.303 ગુણ્યા 0.0969 ભાગ્યા 100 એટલે 0.00 2231 0.00 2231 સમય આપણે ટી સેકન્ડમાં લીધો ઉપર જાય તો સેકન્ડ ઇનવર્સ. આ આપણને વેગ અચળાંક કે મળ્યો. હવે આપણને ટૂંકમાં કોષ્ટકમાં જે માહિતી આપી હતી એના ઉપરથી મેં વેગ અચળાંક કે શોધ્યો. પણ અહીંયા કીધું છે કે કુલ દબાણ 0.65 એટમોસ્ફિયર હોય ને ત્યારે પ્રક્રિયા વેગ શોધવાનો. તો હવે ધ્યાન રાખજો. હવે પહેલાં તો કુલ દબાણ પીટી બરાબર 0.65 એટમોસ્ફિયર હોય ત્યારે મારે પ્રક્રિયા વેગ શોધવો છે. તો ત્યારે મારે પહેલાં તો PSO2Cl2 શોધવા પડે કે પ્રક્રિયકનું દબાણ કેટલું થાય. PSO2Cl2 એનું સૂત્ર શું છે 2pi માઇનસ PT થાય. પીઆઈ તો 0 સમયે 0.5 છે જ એટલે 2 ગુણ્યા 0.5 પણ કુલ દબાણ હવે કેટલું થઈ ગયું 0.65 બરાબર 1 માંથી 0.65 બાદ કરીએ 0.35 વધશે 1 માઇનસ 0.65 0.35 વધશે 0.35 એટમોસ્ફિયર. કેમ આ શોધ્યું સમજો. હવે આ દબાણ હોય ત્યારે મારે પ્રક્રિયા વેગ શોધવો છે
તો પ્રક્રિયા વેગનું સૂત્ર મેં હમણાં જ શરૂઆતમાં આ દાખલાની શરૂઆતમાં લખ્યું હતું. પ્રક્રિયા વેગ બરાબર કે ગુણ્યા સાંદ્રતાના બદલે અહીંયા દબાણ લખીએ, કારણ કે વાયુનું દબાણ એટલે તેની સાંદ્રતા પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એટલે 1 ઘાત. હવે મારે પ્રક્રિયા વેગ શોધવો છે તો કેનું મૂલ્ય આપણે જાણીએ છીએ 0.002231 અને ગુણ્યા આ દબાણ હોય ત્યારે PSO2Cl2નું દબાણ કેટલું હોય 0.35. કુલ દબાણ આટલું હોય ત્યારે PSO2Cl2નું દબાણ શોધવું પડે. કેમ? કારણ કે આપણા સૂત્રમાં PSO2Cl2નું દબાણ આવે, પ્રક્રિયકનું દબાણ આવે. હવે જો આ બંનેનો આપણે ગુણાકાર કેલ્ક્યુલેટરમાં કરીએ 0.35 ગુણ્યા 0.002231 એટલે 7808 આવશે. ચલો હવે આને આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીએ તો 1, 2, 3 અને 4 સ્ટેપ ખસેડી દો એટલે 7.808 ગુણ્યા 1, 2, 3 અને 4 સ્ટેપ ખસેડી એટલે 10⁻⁴ ઘાત. પ્રક્રિયા વેગનો એકમ આમ શું આવે? મોલર પ્રતિ સેકન્ડ, પણ અહીંયા દબાણ છે એટલે મોલર સાંદ્રતાના બદલે દબાણ એટમોસ્ફિયરમાં આપ્યું છે એટલે એટમોસ્ફિયર પ્રતિ સેકન્ડ એટલે કે સેકન્ડ ઇન્વર્સ થશે. એટલે હંમેશા એટલું યાદ રાખવાનું કે વાયુમય કલા ધરાવતી પ્રથમ ક્રમની પ્રક્રિયા એટલે સૌથી પહેલાં પ્રક્રિયા લખી માત્ર સમીકરણ બદલાશે, બાકી કેનું સૂત્ર તારી નાખવાનું થિયરીની જેમ બેઠે બેઠું એના હરેક દાખલામાં આ જ સૂત્ર આવવું જોઈએ. પછી કોષ્ટક ઉપરથી કે શોધવાનો અને પછી આગળ જે માહિતી શોધવાની કહ્યું એ શોધવાની. આ 4.21 થયો. આના પછી 4.22મો જે દાખલો આવે છે એ આલેખ દોરવાનો છે. એમાં પણ કોઠો આપ્યો છે, આપેલી માહિતી પરથી આલેખ દોરો. પણ આપણે બોર્ડની પરીક્ષામાં ક્યાંય આલેખ દોરવાના થશે નહીં, એટલે આપણે આલેખવાળા પ્રશ્નો તમારે કરવાની કોઈ જ જરૂર નથી. એમાં આલેખ દોરી અને કંઈક ગણતરી આલેખ પરથી ગણતરી કરવાનું કીધું છે. આલેખ દોરવાના આપણે દાખલા કરવાના નથી. તો મિત્રો આપણે આ વિડીયો લેક્ચરમાં 4.22 કરવાનું નથી, એટલે આવતી વખતથી 4.23થી શરૂઆત કરીશું. એટલે મેં 4.22 સુધી સ્વાધ્યાયને જે છે એ કમ્પ્લીટ કર્યું. તમને મારો વિડીયો લેક્ચર કેવો લાગ્યો તેના વિશે તમે જરૂરથી કમેન્ટ કરજો. મારા વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં. નમસ્કાર.